દમ હોય તો 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ દેવવૃક્ષને કોઈને કહ્યા વગર ચૂપચાપ અડીને આ મંત્ર બોલીને ચાલ્યા આવજો. કંગાળ પણ ધનવાન બનશે, એટલી બધી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. જન્મો જન્મની ગરીબી તરત જ દૂર થઈ જશે. વિશ્વાસ ન હોય તો 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે પ્રત્યક્ષ કરીને જોઈ લેજો. ભક્તો, આજના આ વિડીયોમાં આપણે જે ચમત્કારી દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવ વૃક્ષોમાં સોમવારના દિવસે સ્વયં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ જ બહુ સરળતાથી મળી જશે. આ દેવ વૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે, સાચા મુહૂર્ત પર, સાચી ક્રિયા અનુસાર 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ વૃક્ષને અડીને ચૂપચાપ પાછો આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજી વાસ કરે છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ, કષ્ટ બધું સમાપ્ત થઈ જશે. જન્મોજન્મની ગરીબી તરત દૂર થઈ જશે. તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે. જ્યાં પણ જશો ધન દોલત પાછળ આવશે. તો તમને એક નાનકડી વિનંતી છે કે વિડીયોને પૂરો જોજો, ત્યારે જ લાભ મળી શકશે. તેથી આ વિડીયોને પૂરો જોજો. જો આજે તમે આ જ્ઞાનવર્ધક વિડીયોને વચ્ચેથી કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારેય સફળતા નહીં મળે અને તમે આખું વર્ષ પરેશાન જ રહેશો. ભક્તો, આ વિડીયોમાં અમે તમને એવા વૃક્ષો બતાવીશું જેમને માત્ર અડવાથી તમારી ગરીબી તરત દૂર થઈ જશે. જી હા દોસ્તો, માં લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. જો તમે 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે હું જે વૃક્ષો બતાવું છું તે વૃક્ષોને માત્ર અડવાથી તમારી ગરીબી દૂર થઈ જશે. કારણ કે દોસ્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં પોતાની કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે જો તમે આખું વર્ષ પૂજાપાઠ, ટોટકા, ઉપાયો કરીને થાકી ગયા હો અને તમને રતિભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ બહુ વિશેષ અને રામબાણ ઉપાય બતાવ્યો. 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે શ્રાવણ સોમવાર પર આ વખતે 144 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે અને આ વખતે શ્રાવણ સોમવાર પૂરા 144 વર્ષ પછી મહાકુંભમાં પડવા જઈ રહી છે. મહાકુંભમાં આવેલા સાધુસંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે. તો જે વૃક્ષો વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, જો તમે તેને અમારા બતાવ્યા મુજબ સાચા સમય અને શુભ મુહૂર્ત જોઈને અડી લો છો તો વિશ્વાસ માનજો તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનવર્ષા થવા લાગશે. પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતા કોઈ રોકી નહીં શકે. તમારી દરેક મનોકામના પૂરી થશે. ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર. જો તમે કામિકા શ્રાવણ સોમવારના દિવસે આ દેવ વૃક્ષોને અડી લો છો તો ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના તમને આશીર્વાદ મળી જશે. જો આજનો આ વિડીયો પૂરો જોઈ લો છો તો દોસ્તો, તમે પોતાના ફાયદા માટે આ વિડીયોને પૂરો જોઈ લો. સાથે જ ગુજરાતી વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરીને એક લાઇક કરો. ભક્તો, તો તમારું જીવન શ્રાવણ સોમવાર પર ન બદલાઈ જાય તો મને કહેજો. તો ચાલો જાણીએ કે કયા એવા છોડ છે જેમને 28 જુલાઈ શ્રાવણ સોમવારના દિવસે અડીને આવી જવાનું છે. પણ તે પહેલા, જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલ ગુજરાતી વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ તમે તમારી રાશિ કે તમારું શુભ નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તરત દૂર કરવા માટે સહેલામાં સહેલા ઉપાય પણ બતાવીએ છીએ. તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. તો ચાલો ભક્તો, હવે આપણે આ વિડીયો પર વધારે બકવાસ ન કરતા વિડીયોને શરૂ કરીએ છીએ. જુઓ દોસ્તો, હિન્દુ સંસ્કૃતિમાં ઘણી પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે ઘણા એવા ઝાડહોડ હોય છે જે દેવવૃક્ષ કહેવાયા છે અને ઘણા શુભ પણ મનાયા છે. પ્રકૃતિમાં રહેલા ઘણા એવા ઝાડહોડ હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીને દૂર કરી દે છે. ખાસ વાત એ છે કે ઝાડહોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પણ ઔષધિના રૂપમાં પણ પ્રયોગ કરે છે. તે ઘણા પ્રકારની મોટામાં મોટી બીમારીને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ ઘણા પ્રકારના ઝાડહોડનો ઉલ્લેખ છે. ભક્તો, જો તમે પણ 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ વૃક્ષોને અડી લો છો
તો તમને મહાદેવના એવા આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે। દોસ્તો, જુઓ, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે, અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ। હવે તમે આને માનો કે ન માનો, તમારી મરજી। પણ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। ભક્તો, જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજીએ કહ્યું છે કે શ્રાવણ સોમવાર પર સ્વયં ભગવાન ભોલેનાથ આ ચમત્કારી છોડ પર બિરાજમાન રહેશે, જેની વાત આગળ આપણે આ વિડીયોમાં કરવાના છીએ। અને જો તમે આ વૃક્ષોને અમારા બતાવ્યા મુજબ પોતાનું વધારે મગજ લગાવ્યા વગર, પોતાની બુદ્ધિ ચલાવ્યા વગર એમને અડીને આવી જાઓ છો, તો એનાથી જ તમારો બેડો પાર થઈ જશે અને તે જ વખતે ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ તમને તરત મળી જશે। પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે। અમે તે ચમત્કારી વૃક્ષોને બતાવતા પહેલા અમે તમને 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના વિશે જાણકારી આપી દઈએ, જેથી તમને તે દેવ વૃક્ષોને અડવા માટે સાચું શુભ મુહૂર્ત ખબર પડી જાય। ચાલો જાણીએ। ભક્તો, જો તમારે 28 જુલાઈ શ્રાવણ સોમવારના દિવસે ઝાડહોડને અડવું હોય તો કોઈ પણ સમયે અડીને આવી શકો છો, તેમાં કોઈ તકલીફવાળી વાત નથી। ચાલો હવે અમે તમારો વધારે સમય બગાડ્યા વગર બતાવીએ કે કયા કયા ઝાડહોડને અડવું જોઈએ। દોસ્તો, આપણા હિન્દુ ધર્મમાં દેવી માતાના અનેક સ્વરૂપ કહેવાયા છે, જેમાં વૃક્ષોને પણ દેવીના સ્વરૂપ કહેવામાં આવે છે। તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેમને 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે અડવું ખૂબ જ શુભકારી બતાવ્યું છે। શ્રાવણ સોમવારમાં એમને અડવા માત્રથી શત્રુદોષ, કર્જદોષ, ગરીબી દોષ બધું સમાપ્ત થાય છે। શ્રાવણ સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે। અને શ્રાવણ સોમવારના પવિત્ર પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જે દેવવૃક્ષ કહેવાયા છે, દેવી વૃક્ષ કહેવાયા છે। આ દેવીના સ્વરૂપ હોય છે, માતા કાળીના સ્વરૂપ હોય છે। અને આપણે આપણા ધર્મમાં ઝાડોને દેવી દેવતા માનીને આપણે એમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા જરૂર કરવી જોઈએ। વિજ્ઞાન પણ કહે છે કે ઝાડહોડ મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને ઝાડહોડ આપણને ઓક્સિજન આપે છે। અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને બધી પ્રકારની જેટલી પણ નકારાત્મક વસ્તુઓ હોય છે તેને પોતાની અંદર શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે। અને 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના સમયે કેટલાક એવા ઝાડહોડ આપણા ધર્મશાસ્ત્રમાં કહેવાયા છે, જેમને અડવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે। આપણા શાસ્ત્રોમાં ઝાડહોડને બહુ જ ગુણકારી કહેવામાં આવે છે, કારણ કે એમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે। અનેક બીમારીઓનો ઉપચાર ઝાડહોડમાં જ છુપાયેલો છે। ઝાડહોડમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું। પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષની જે આયુ હોય છે તે સૌથી વધારે હોય છે, સૌથી વધુ હોય છે। પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે। પૂજા પાઠમાં એનું ખૂબ મહત્વ હોય છે। તો ચાલો આજે હું તમને 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારમાં અડવામાં આવતા વૃક્ષ વિશે જણાવીશ। તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો, કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં કે બોલવામાં આવે છે તો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિથી બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે। દોસ્તો, આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જેમને કલ્યાણકારી અને મંગળકારી માનવામાં આવ્યા છે। આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં, પણ આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। ખાસ કરીને જો તમે આ વૃક્ષોને અડો છો તો તમારી બધી પરેશાનીઓ, કષ્ટ, દુઃખ અને તકલીફો ખતમ થઈ જાય છે। શ્રાવણ સોમવારના દિવસે જે 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવાર છે, આ વૃક્ષોની અસર ઘણી વધી જાય છે। આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે। જ્યારે આ શક્તિ પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે તો જેટલા પણ ઝાડો, જીવજંતુ અને ચલચલ વસ્તુઓ છે, બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે। આ વિશેષ સમયમાં જો તમે દેવી સ્વરૂપ કહેવાયેલા ઝાડહોડને જઈને અડી લો છો તો તમારા જીવનના બધા દુઃખ, કષ્ટ, રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે।
ખાસ કરીને કાલ સર્પ દોષ, મંગળ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત જ પોતાની અસર છોડી દે છે અને પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે. ભક્તો, આજે હું તમને 4 થી 5 દેવવૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યો છું, જેમને આપણા ધર્મશાસ્ત્રમાં બહુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. આ ચારે વૃક્ષો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તેથી આ વિડિયોને ધ્યાનથી જોજો, કારણ કે જો તમે તેને વચ્ચેથી કાપીને જોયો તો પાછળથી તમારે પસ્તાવવું પડી શકે છે. 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારનો પર્વ એવો છે જ્યારે તમારે લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી હોતી. બસ જો તમે આ વિશેષ વૃક્ષોને શ્રાવણ સોમવારના દિવસે સાચી રીતે અડી લો છો અને આશીર્વાદ લો છો, તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે. આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોથી એમની અસર જોઈ શકો છો. અને ખાસ વાત એ છે કે આ બધા દેવવૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે, તો તમે એમને તમારા ઘરની પાસેથી જ શોધી શકો છો. હવે વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને હર હર મહાદેવ જરૂર લખો. એનાથી અમને બહુ સારું લાગે છે જ્યારે તમે અમારા વિડીયોમાં કોમેન્ટ કરો છો અને તેને લાઇક કરો છો. એનાથી અમારું મનોબળ વધે છે અને અમે વધુ સારી જાણકારી તમારા માટે લઈને આવીએ છીએ. તો હવે આપણે વાત કરીએ કે એ કયા 3 વૃક્ષો છે જેમને આપણે 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે અડીને આવવાનું છે. આ વૃક્ષો ફક્ત તમારા જીવનને ખુશહાલ જ નથી બનાવતા પણ તમારી ગરીબી અને દુઃખ દર્દને પણ સમાપ્ત કરી દે છે. તેથી હું ઈચ્છીશ કે તમે 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ વૃક્ષોની પૂજા જરૂર કરો અને એમને અડો, કારણ કે આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી તમને અગણિત લાભ મળી શકે છે. ચાલો ભક્તો, હવે આપણે જાણીએ કે એ દેવવૃક્ષો કયા છે જેમને અડવાથી આપણી ગરીબી ખતમ થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ, જેને આપણે ખાસ કરીને પૂજામાં વાપરીએ છીએ. શ્રાવણ સોમવારના દિવસે બીલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને બીલીના પાન અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બિલ્લીનું ઝાડ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બિલ્લીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં વિશેષ રૂપથી કરવામાં આવે છે. બિલ્લીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું અને સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલે કે આ નવદુર્ગાના સ્વરૂપ છે. સ્કંદપુરાણની કથામાં કહ્યું છે કે બીલીના વૃક્ષના મૂળમાં ગિરિજા, થડમાં મહેશ્વરી, ડાળીઓમાં માં દક્ષાયણી, પાંદડામાં માતા પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં માં લક્ષ્મીજીનો વાસ હોય છે. માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાને કારણે આ ઝાડ ઘણા દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ વૃક્ષ ધાર્મિક રૂપથી અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે સંધ્યાકાળે શિવ મંદિર કે નવદુર્ગા મંદિર પાસે બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો, તો વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. આ ઝાડના સ્પર્શથી વ્યક્તિના બધા મનોરથ પૂરા થાય છે. આ ઝાડને અડતા પહેલા તમારે એક ખાસ મંત્ર પણ બોલવો જોઈએ. તે મંત્ર છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, જેનો અર્થ છે કે બીલીના વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવા માત્રથી બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવને ચઢાવેલું એક બીલીપત્ર ભયંકર પાપોનો નાશ કરે છે. તો 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ બિલ્લીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલો અને પછી ચૂપચાપ પાછા આવી જા. તમારા બધા કષ્ટ, દુઃખ અને પાપ સમાપ્ત થઈ જશે અને તમે ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. દોસ્તો, હવે હું તમને બીજા છોડ વિશે જણાવું છું, જે પણ બહુ મહત્વપૂર્ણ છે. આ છોડ છે શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ સ્વયંમાં જગદંબાનું સ્વરૂપ છે અને આના પર જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે. જો તમે 28 જુલાઈ શ્રાવણના પહેલા સોમવારના દિવસે સંધ્યાકાળે શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો, તો તમારી બધી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે. આ ઉપરાંત
શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે આ એક બહુ સારો ઉપાય છે. જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડ્યો હોય તો તમે તે વ્યક્તિના શરીર પરથી 7 વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો. આનાથી તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે. આ ઉપરાંત